વડોદરા શહેરમાં ગત રોજ સવારથી જ વરસી રહેલો વરસાદના કારણે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપર ફરી એકવાર ખાડા પડવાની ઘટના બની છે। વડોદરા શહેરમાં નજીવા વરસાદમાં પાલિકા તંત્રની પોલ ખુલી ગઈ છે। પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે 6 કરોડ ખર્ચવામાં આવ્યા છે, છતાં પણ વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવવાના કારણે બ્રિજ ઉપર વારંવાર ખાડા પડી રહ્યા છે। સુઈ ગયેલો ને વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।